ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના વિડીયોમાં આપણે શીખીશું ગાલા ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી ધોરણ 5 અને સેમિસ્ટર 1 તથા પાઠ નંબર છે 3, નેચર ગોડ્સ ગિફ્ટ. તો મિત્રો, ગયા વિડીયોમાં આપણે 2 પ્રશ્નના જવાબો જોયા હતા. આજના વિડીયોમાં આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. તો ત્રીજો પ્રશ્ન છે, પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલો છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ. તો કે સ્કૂલનું નામ શું હતું? તો જવાબ છે, ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ સરસ્વતી વિદ્યાલય. પછી બીજો ક્વેશ્ચન છે, વેર વોઝ ધ મેજિક ગાર્ડન. કે ભાઈ મેજિક ગાર્ડન, જાદુઈ બગીચો ક્યાં હતો? તો ધ મેજિક ગાર્ડન ઇઝ ઇન ધ સ્કૂલ. કે ભાઈ જાદુઈ બગીચો છે સ્કૂલમાં હતો. આગળનો પ્રશ્ન છે, નેમ 5 ફ્લાવર ધેટ ગ્રોવ ઇન ધ મેજિક ગાર્ડન. તો ભાઈ 5 ફ્લાવરના નામ લખવાના છે જે મેજિક ગાર્ડનમાં હતા. તો એક છે રોઝ, બીજું સનફ્લાવર, ત્રીજું મેરીગોલ્ડ, ચોથું પોપીઝ અને પાઇન્સીસ. 4th નંબરનો ક્વેશ્ચન છે, હુ વર ધ લિટલ ગાર્ડનર. તો ભાઈ નાના ગાર્ડનર એટલે કે નાનો માળી કોણ હતો? તો જવાબ છે, ધ ચિલ્ડ્રન ફ્રોમ ધ સ્કૂલ વર ધ લિટલ ગાર્ડનર્સ. 5 નંબરનો ક્વેશ્ચન છે, વાય ડીડ ધ ફ્લાવર લવ ધ લિટલ ચિલ્ડ્રન. તો જવાબ છે, ધ ફ્લાવર્સ લવડ ધ લિટલ ચિલ્ડ્રન્સ બીકોઝ ધે વોટર્ડ ધેમ એન્ડ ડગ ધ ગ્રાઉન્ડ. 6 નંબરનું છે, વાય ડીડ ધ બર્ડ લવ ધ લિટલ ચિલ્ડ્રન. પક્ષીઓ છે તે બાળકોને શું કામ પ્રેમ કરતા હતા? તો જવાબ છે, ધ bird loved the children because they were kind and bought beads for them. 7th, why did the flower work hard? તો જવાબ છે, the flowers worked hard to make their dresses pretty. 8 નંબરનો ક્વેશ્ચન છે, વોટ મેડ ધ સન હેપી. તો જવાબ છે, સીંગ ધ ચિલ્ડ્રન રનિંગ એબાઉટ ઇન ધ ગોલ્ડન સનશાઇન મેડ ધ સન હેપી. 9 નંબરનો ક્વેશ્ચન છે, વાય ડીડ ધ ફ્લાવર સ્ટોપ ધેર સોંગ. તો જવાબ આવશે, ધ ફ્લાવર સ્ટોપ લિસનિંગ ટુ ધ ચિલ્ડ્રન લાફિંગ એન્ડ સિંગિંગ. 10 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ ફેરીઝ ડુ. તો જવાબ છે, ધ ફેરીઝ ડાન્સ્ડ એન્ડ સેંગ સ્વીટ સોંગ. 11 નંબરનો ક્વેશ્ચન છે, વોટ વેર ધ ફેરીઝ ડ્રેસીસ મેડ ઓફ. તો જવાબ આવશે, ધ ફેરીઝ ડ્રેસીસ વેર મેડ ઓફ ફ્લાવર. 12 નંબરનો ક્વેશ્ચન છે, વોટ વેર ધ ફેરીઝ વિંગ્સ મેડ ઓફ. તો જવાબ આવશે, ધ ફેરીઝ વિંગ્સ વર મેડ ઓફ સનશાઇન. 13 નંબરનો ક્વેશ્ચન છે, હાઉ વેર ધ મેજિક ગાર્ડન ધેટ નાઇટ. તો જવાબ આવશે, ધ મેજિક ગાર્ડન વોઝ ક્વાઇટ ધેટ નાઇટ. 14 નંબરનો ક્વેશ્ચન છે, વોટ વેર ધ ફ્લાવર્સ એન્ડ ધ બર્ડ્સ ડ્રીમિંગ. ધ ફ્લાવર અને બર્ડ્સે શું સપનું જોયું? તો જવાબ આવશે, ધ ફ્લાવર્સ એન્ડ the birds were dreaming of the next day when the children would come again.